ગુજરાતમાં શિયાળો હવે વિદાય તરફ આગળ વધતી ગરમીનો અનુભવ। અમદાવાદ સહિત 10 શહેરોમાં તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર। આગામી 2 દિવસમાં ગરમી હજુ પણ વધવાની આગાહી। બજેટ સત્ર વચ્ચે આજે ગાંધીનગરમાં ઘમાસાણના એંધાણ। ભરતી પ્રક્રિયા ઝડપી બનાવવાની માંગ સાથે શિક્ષકો નોંધાવશે વિરોધ। ગ્રામ પંચાયતના વીસી કોમ્પ્યુટર ઓપરેટર પણ ગાંધીનગરમાં કરશે દેખાવ। ખ્યાતિ હોસ્પિટલ કાંડની આજે વિધાનસભા ગૃહમાં થશે ચર્ચા। પ્રશ્નોત્તરી દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આપશે જવાબ। ખ્યાતિકાંડ મુદ્દે સરકારને ઘેરી શકે છે વિપક્ષ। ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે ભારતની ધમાકેદાર જીત। 89 સદી ફટકારીને કોહલી બન્યો મેન ઓફ ધ મેચ। વનડેમાં સૌથી વધુ રન બનાવનારો ત્રીજો ખેલાડી બન્યો કોહલી। મહાશિવરાત્રિના અવસર પહેલા મહાકુંભમાં ભક્તોનું ઘોડાપૂર। સંગમમાં સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે ભક્તો। મહાશિવરાત્રિએ થશે કુંભ મેળાનું સમાપન।